ટમેટાની ગ્રેવી, આદુ મરચાં અને લસણની પેસ્ટ, આ છે લીલા વટાણાને એની પેસ્ટ બનાવી નાખી મિક્સરમાં, અને આ તલ, સિંગદાણા અને દાળિયા એને મિક્સ કર્યા છે. આ છે મેથીનું ઝીણું કટિંગ કર્યું છે. આનું શાક આજે બનાવવાનું છે વટાણા અને મેથીનું પંજાબી શાક. આ એના માટેની સામગ્રી છે બધી. આ છે ડુંગળીનું ઝીણું કટિંગ, એનાથી વઘાર કરવાનો છે. હવે આપણે કડાઈમાં તેલ અને ઘીનું મિક્સર લીધું છે, બંને જ નાખેલું છે. તમે તેલ એકલું પણ નાખી શકો, અને ત્યાર પછી એમાં જીરું, તજ, લવિંગ નાખી, જો એ ન નાખવા હોય તો પણ ચાલે, અને આપણે વઘાર કરવાનો છે. એટલે એ બધું નાખી દીધા પછી આદુ લસણ મરચાંની પેસ્ટને થોડી વાર સુધી આપણે સાતળવાની છે. એ સાતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે નાખવાની છે ડુંગળી નખાઈ જાય એને થોડી વાર સાતળવાની છે. તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી રાખવાની છે. ત્યારબાદ આપણે જે વટાણાને મિક્સરમાં ક્રશ કરેલા છે તેને નાખી બરાબર પકાવવાના છે. ત્યારબાદ ટમેટાની ગ્રેવી નાખવાની છે અને તેને પણ થોડી વાર હલાવવાની છે. એક વખત વચ્ચે મીઠું પણ નાખી દેવાનું છે, એટલે બધામાં વ્યવસ્થિત રીતે ચડી જાય. ત્યારબાદ જે આપણે તલ, દાણા અને દાળિયામાંથી જે ગ્રેવી બનાવેલી છે એ નાખવાની છે, અને એને વ્યવસ્થિત હલાવી લેવાનું છે. હવે આપણું શાક વ્હાઈટ કલરમાં દેખાવા લાગશે. હળદર અને ચટણી નાખવાની છે ત્યારબાદ, અને થોડું મીઠું પણ નાખવાનું છે. કિચન કિંગ મસાલો પણ નાખવાનો છે. એવરેસ્ટનો છે અમારી પાસે, અમે એનો જ યુઝ કરીએ છીએ. પછી બરાબર હલાવી લેવાનું. વધારે તીખું જોતું હોય તો વધારે મરચું નાખવાનું છે. આમાં આપણે બીજા કોઈ વધારે લીલા મરચાંનો યુઝ નથી કર્યો, એટલે કલર માટે લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. હવે છેલ્લે એમાં મેથી નાખી દેવાની છે, જે આપણે પ્રથમ ઘીમાં સાતળી હતી તે. આમ તો બધા મેથીનું શાક ન ખાતા હોય, પણ આવી રીતે મેથી નાખી અને આપણે શાકમાં ખબર પણ પડતી નથી અને ખાવાની પણ મજા આવે છે. હવે તૈયાર થઈ ગયું છે આપણું વટાણા મેથીનું શાક પંજાબી. તો ચાલો એની સાથે આપણે રોટલી, પરોઠા કે કુલચા સાથે ખાઈએ તો ખૂબ મજા આવે છે. તો આ શાક બનાવવામાં મેથીને જો કડવી લાગે તો થોડીવાર પહેલાં કટિંગ કરેલી મેથીમાં મીઠું નાખીને રાખી દેવાની, પછી તેને નીચવી લેવાની લાડવાની જેમ, એટલે તેમાંથી કડવાણી બધી નીકળી જાય છે, અને શાક કડવું પણ લાગતું નથી, એટલે બાળકો પણ ખાઈ શકે છે. તો
તો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં તમારા મંતવ્ય જરૂર લખજો કે તમે પણ આવું શાક બનાવો છો કે નહીં, અને બનાવો છો તો તમને કેવું લાગે છે તે પણ લખજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. જો શાક જોડે આપણે રોટલી ખાવાની, બાજરીની રોટલા ભાવે નહીં ખોટા વગર કામના. આ ઉપર ચડીને મળે. જો વીઆઈપી પર્સન હે અમારે અહીંયા રોટલી શેકાઈ છે, ફુલકા રોટલી. નામય તમે સાંભળી લ્યો હવે. ફુલકા. કોઈને તકલીફ ના પડે. વાહ, તમારા જ કામ આવા. ફુલકા રોટલી જો. મજા આવે ઉપર બેહીને રોટલી કરવાની. જો અમારે એકાનો અંગ જો બહુ આવ્યો. ખાવાનું છે કારેલાનું શાક ને પછી ઓલું મેથી નહીં જડો તો પછી આ છે બરોડા डेयरी यूज करते हम. एक आ नंग आई वरी